ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશનના પ્લેટફોર્મની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આવો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય। હું અહીં ટાઇટલ મારી દઉં છું, ચેપ્ટર 3 11 સાયન્સનું આપણે શીખવાના છે। ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેય। ત્રિકોણમિતીય વિધેય ની અંદર આજના લેક્ચરમાં JEE ના જે કન્સેપ્ટ છે અને કન્સેપ્ટ કવર કરી અને ત્યાર પછી MCQ શીખવાના છે। રેડી? ત્રિકોણમિતીય વિધેય ધોરણ 11 સાયન્સ। તમે અહીંયા જોઈ રહ્યા છો MCQ, આ બધા તમે MCQ છે। MCQ ને આપણે હમણાં જ સોલ્વ કરવાના છીએ, તે પહેલા થિયરી આપણે ભણી લઈએ। JEE માં પૂછાઈ ગયેલા MCQ પણ અહીંયા મેં આપેલા છે, તમે જોવો તો JEE મેન 2022 માં છે 22। પછી જેમ આપણે આગળ વધ્યા વર્ષો બદલતા જશે, આ 2023 છે, ત્યાર પછી 23 જે પૂછાઈ ગયેલા હોય બધા MCQ, ત્યાર પછી JEE મેન 2024 MCQ છે। એટલે નવા MCQ આપણે JEE ના PYQ સોલ્વ કરવાના છીએ। હમણાં કયા MCQ પૂછાય છે એની ચર્ચા કરીએ તે પહેલા આપણે થોડીક થિયરી જે આગળ આપણે આવે છે JEE ની અંદર। ઓકે, ચાલો JEE ની અંદર જે થિયરીઓ આવે છે તેને આપણે જોવાના છીએ। ઓકે, તો ચેપ્ટર નંબર 3 શીખવા માટે બધા તૈયાર થઈ જાઓ। શરૂ કરીએ ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય। JEE ની અંદર ખાસ તો જે નવા કન્સેપ્ટ આવે છે જે NCERT માં આવી ચૂકેલા છે, રેડી, અને બીજા અન્ય JEE માં તો NCERT ના બધા કન્સેપ્ટ આવવાના છે, પણ બીજા અન્ય જે કન્સેપ્ટ છે એને આપણે પહેલા સ્ટાર્ટિંગમાં શીખી લઈએ। તો એવો ટોપિક એટલે કયો ટોપિક છે? તો કે એવો ટોપિક એટલે ટોપિકનું નામ છે અગત્યના ખૂણાઓ। ટોપિકનું નામ શું છે? અગત્યના ખૂણાઓના માપ। અગત્યના ખૂણાઓના માપ આપણે શીખવાના છે। અગત્યના ખૂણાઓના માપ આપણે જોવાના છે। અગત્યના ખૂણાઓના માપ આપણે શીખવાના છે અને જોવાના છે। ચાલો, તો એવા કયા ખૂણા છે એવું લખી દઉં છું અહીંયા સ્ટાર્ટિંગમાં। એવા કયા ખૂણા છે આપણે જેનો અભ્યાસ કરવાનો છે, અહીંયા લખી દઉં ખૂણાનું માપ, ખૂણાઓના માપ। ચાલો તો શરૂ કરીએ। પહેલો જે ખૂણો આવશે ને દોસ્તો, એ આપણે નાના ખૂણાથી શરૂ કરીએ, એટલે પહેલો ખૂણો 15 નો, તો 90 માંથી 15 જશે, કેટલા વચ્ચે? 75। ત્યાર પછી 18, 90 માંથી 18 જાય તો 72, ત્યાર પછી 36 અને 90 માંથી 36 જાય એટલે 54। આટલા ખૂણાઓનો અભ્યાસ આપણે કરવાના છીએ। એની અંદર અલગ અલગ કિંમતો, એની અલગ અલગ કિંમતો એટલે કે સાઇનમાં એની કિંમત શું હોય? સાઇન થીટામાં। ત્યાર પછી કોસ થીટામાં એની કિંમત શું બને? ટેન થીટામાં તેની કિંમત શું બને? અને કોટ થીટામાં એની કિંમત શું બને? એની ચર્ચા આપણે કરવાના છીએ। સાઇન કોસ ટેન ની અંદર, સાઇન કોસ ટેન અને કોટની અંદર આ દરેક ખૂણાઓ મેં લખેલા છે, એની કિંમત કેટલી બને છે એની ચર્ચા કરીએ। તો મોઢે કરતા રહેજો કિંમતો, સાથે જેમ લખતા છે એમ જ તમે મોઢે કરતા રહેજો। એ પહેલા હું તમને એક બીજી વસ્તુ બતાવી દઉં કે 15 એટલે એને આટોમેટિક ડિગ્રીમાં લખેલા છે। રેડિયનમાં પણ આપણે આવડવા જોઈએ, મોઢે કરવા પડશે, નહીં કરવા પડે? જેમ ડિગ્રીમાં આપણે મોઢે કર્યા એમ ખૂણા આપણે રેડિયનમાં પણ મોઢે કરેલા હોવા જોઈએ, તો ઝડપથી આન્સર આપી શકીએ। આપણે આ બધા ખૂણા મોઢે કરેલા છે। 30 ને શું કહેવાય? પછી 45 ડિગ્રીને શું કહેવાય? તો કે 30 ને કહેવાય π/6, 45 ને કહેવાય π/4, એ તમને ખ્યાલ જ છે ને। 60 ને શું કહેવાય? π/3। તે જ રીતે 90 ને આપણે π/2 કહીએ છીએ। તો એવી રીતે આ બધા ખૂણાના માપ તમે મોટા કરેલા છે। અંશમાં, રેડિયનમાં, સાથે બધી કિંમતો સાઇન કોસમાં કેટલી આવે છે, સાઇન 30 શું જવાબ આવે છે, બધું તમે NCERT માં મોઢે કરેલું છે। હવે આપણે JEE માં આ બધા ખૂણાઓ મોઢે કરવાના છે। તો ચાલો 15 ડિગ્રીને લખી શકાય આપણે, પણ પહેલા અહીંયા 15 થી સ્ટાર્ટ કરીએ તો π/12 લખાય। કેટલા લખાય? π/12। તમે કેલ્સી કાઢો અને કેલ્સીમાં પણ તમે જોતા જાઓ તો તમને આઈડિયા આવશે કે ભાઈ 180 ડિવાઈડ બાય 12 કરો તો 15 આવે છે કે નહીં, સાચી છે કે નહીં કિંમતો। ઓટોમેટિક તમને ખ્યાલ આવે કે 180 ડિવાઈડ બાય, ચાલો ઝડપથી શું કરવાના છે? ડિવાઈડ બાય 12 કરો, 15 આવે છે, બસ તો સાચું થઈ ગયું। તે જ રીતે 75 એટલે 15 × 5 = 75 થાય, એટલે 5π/12।
5π/12. 18 એટલે π/10 આવશે, કારણ કે 180/10 કરો એટલે 0 0 કેન્સલ. પછી અહીંયા શું આવશે 72, 18 ચોક 72 થાય એટલે 4π/10 અને અડધા કરો, અહીંયા 2 કરો, અહીંયા અડધા કરો એટલે 5, એટલે 2π/ કેટલા આવશે 5. ઓકે. 36 એટલે હજી આના 72 ને અડધા કરો એટલે π/5. અને 54 એટલે 18 તેરી 54 એટલે 3π/10. 18 તેરી 54 3π/10. જો આ રીતે તમારે મોઢે કરવાના છે ખૂણાઓ, આ રીતે તમારે ખૂણાઓ મોઢે કરવાના છે. ઓકે, ક્લિયર? તો આ દરેક ડિગ્રી અને રેડિયનમાં લખી દીધા. હવે શુભ શરૂઆત કરીએ આપણે લખવાની. તો sin 15 ની કિંમત કેટલી થાય યાદ રાખજો મિત્રો, √6 - √2 / 4. sin 15 ની કિંમત થાય √6 - √2 / 4. એ કઈ કિંમત થશે? sin 15 ની કિંમત થશે. તો જે sin 15 ની કિંમત થાય એ જ cos કોની થાય? 75 ની, કારણ કે 90 માંથી બાદ થાય એટલે એ કિંમત 90 - 15 કરો એટલે એ cos બની જાય એટલે 75 કહેવાય. એટલે cos 75 ની કિંમત પણ સેમ ટુ સેમ આવશે, √6 - √2 / 4. ક્લિયર? યાદ રહેશે તમને? તે જ રીતે બબેની જોડીમાં જ બધી કિંમતો છે. cos 15 ની કિંમત આવશે √6 + √2. જોઈ લેજો અહીંયા, √6 + √2 / 4. તો જે cos 15 ની હોય એ sin કોની કહેવાય? 75 ની. એટલે √6 + √2 / 4. બહુ સરળ કિંમત છે યાદ રાખવામાં, કોઈ અઘરી કિંમતો નથી. એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે બબેની જોડીમાં. ત્યાર પછી 18 ની વાત આવે, ચાલો ઝડપથી 18 ની વાત આવે તો sin 18 ની કિંમત આવશે √5 - 1 / 4. તો એ જ કિંમત પાછી cos 72 ની આવશે √5 - 1 / 4. ઓકે, ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આગળ જતા હવે તમને એમ લાગે સર અહીંયા માઇનસ તો પ્લસ, પણ એવું ન હોય ને, એવું દર વખતે તો કાંઈ હોય નહીં. સેમ કિંમત દર વખતે આવે નહીં. તો અહીંયા કઈ કિંમત હશે? વર્ગમૂળમાં 10 + 2 √5 / 4 કિંમત આવશે, યાદ રાખજો. √10 + 2 √5 / 4. તો અહીંયા આવશે √10 + 2 √5 / 4. આ બધી કિંમતો તમારે યાદ રાખવાની છે, શીખવાની છે, જાણવાની છે અને જોવાની છે. આ દરેક કિંમતો બબેની જોડીમાં તમારે યાદ રાખતું રહેવાનું, શીખતું રહેવાનું અને તૈયાર કરતું રહેવાનું. ખૂબ જ અગત્યની કિંમતો છે, ભૂલાશે નહીં તમને, યાદ રહેશે. ચાલો આગળ વધીએ. હવે 36 અને 54 ની પછી 10 ની વારાફરતી 10 ની કિંમતોને આપણે યાદ કરતા રહીશું. તો પહેલાં આપણે 36 જોઈ લઈએ. તો 36 ની કિંમતો કેમ લખવાની સર એ શીખવાડી દો. હાલો, તો sin 36 ની કિંમત જો આ લખેલી છે ને એને માઇનસમાં કરવાની છે. એટલે √10 - 2 √5 / 4. તો તમને ખબર પડે કે સર cos 54 ની કિંમત સેમ ટુ સેમ આવશે, કારણ કે 90 માંથી બાદ કરો એટલે √10 - 2 √5 / 4 આ મોઢે કરવાની, તો જ તમે ઝડપથી દાખલાઓને ગણી શકશો. ચાલો ત્યાર પછી cos 36 ની કિંમત શું આવે? તો cos 36 ની કિંમત આ રીતે બનશે. cos 36 ની કિંમત બનશે √5, જે માઇનસ હતું એને પ્લસ કરવાનું છે, / 4 અને √5 + 1 / 4. જો આ બધી કિંમતો તમારે યાદ રાખવાની છે, શીખવાની છે અને મોઢે કરવાની છે મિત્રો. અને આ રીતે મેં તમને જેમ યાદ રખાયું છે બબેની જોડીમાં તમારે યાદ રાખવાનું છે. અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. √5 - 1 થી શરૂ થાય તો √5 પ્લસ ન આવે, એ ક્યાં આવે ઠેઠ? એ ઠેઠ આવે અહીંયા તમારે sin 54 માં આવશે. જે sin 18 ની છે એને લાગતી ઓળખતી કિંમત પ્લસ માઇનસમાં ફેર અહીંયા આવશે 54 માં. હવે શીખીએ tan અને cot માટેની. પણ હું તમને કહી દઉં કે તમારે છે ને tan cotમાં કઈ કિંમતો યાદ રાખવાની છે? તો કે ઉપરની બે જ તમારે યાદ રાખવાની છે, ઉપરની બે જ કિંમતો તમે યાદ રાખવાની છે. બાકી આ વચ્ચેની કિંમતો તમે ગુણોત્તર લઈને નક્કી કરી શકો. અહીં લખી દઉં નક્કી કરવી. આ બધી કિંમતો છે ને એ નક્કી કરવાની થશે તમારે. હું પહેલાં તમને ઉપરની કિંમત લખી દઉં. ઉપરની કિંમત આ રીતે આવશે. શું સર કે ખ્યાલ ના આવ્યો મેં કીધું એમાં? ચાલો હમણાં ખ્યાલ આવી જશે, હું તમને બતાવું. તમારે છે ને આ કિંમત જો આ રીતે રાખવાની, 2 - √3 2 - √3 અહીંયા આવશે 2 - √3.
અહીંયા આવશે 2 પ્લસ √3, અહીંયા આવશે 2 પ્લસ √3. જે અગત્યની 10 ને કોટમાં છે એ લખી દઉં છું. આ બે અગત્યની કિંમત છે. બાકી જો 18, 72, 36, 54 એટલી બધી કામની કિંમતો નથી, તો એને તમે ગુણોત્તર લઈ નક્કી કરજો. ગુણોત્તર દ્વારા અહીં લખી દઉં, ગુણોત્તર દ્વારા નક્કી કરવી. આટલી જે કિંમતો છે ને બંનેનો ગુણોત્તર સાઇન બાય કોસ કરો એટલે 10 ને કોટ ન મળી જાય. સાઇન બાય કોસ કરવાથી તો અહીં લખી દઉં ગુણોત્તર સાઇન બાય કોસ થીટા કરી નક્કી કરવી. આને યાદ રાખવાની જરૂર નથી. તમે કેટલું યાદ રાખશો? એટલે આ જે કિંમતો છે આટલી કિંમતો ગુણોત્તર સાઇન બાય કોસ અથવા તો કોસ બાય સાઇન કરી નક્કી તમારે કરવાની રહેશે. આ કિંમતો તે તમે લીખી છે એ તમારે કઈ રીતે તૈયાર કરવાની રહેશે? એને તમારે તૈયાર કરવાની રહેશે ગુણોત્તર દ્વારા તમારે નક્કી કરવાનું રહેશે. ધ્યાન રાખજો. ઓકે, બધી કિંમત આપણે યાદ નથી રાખવી, નકર પછી એટલું બધું તમે યાદ નહીં રાખી શકો. એટલા માટે બધી કિંમતો તમારે યાદ રાખવી નથી મિત્રો. તો ચાલો આટલું યાદ રહી જશે. તમે લખી નાખો ઝડપથી. જે કોઈને પણ કાંઈ બાકી હોય એ ઝડપથી લખી નાખો. ત્યાર પછી આપણે આગળ વધીએ અને આગળની ચર્ચાઓ શરૂ કરીએ. ચાલો જોઈ લો જેને કાંઈ પણ બાકી હોય. હવે બે કિંમત બાકી રહી, 22.5 અને 67.5, 67.5. રેડી? તો ચાલો બાજુના સ્લાઇડમાં આપણે બતાવી દઈએ કિંમતોને. આ અગત્યની કિંમતો છે તમારે ખાસ યાદ રાખવાની છે. જેડબલઈમાં કામની વસ્તુ છે. ચાલો નવું પેજ ફેરવી નાખો. હવે કઈ કિંમત રહી સર? તો કે હવે ખૂણાઓના માપની અંદર બે માપ બાકી રહ્યા. એક તો 22, 22.5 અને 67.5 એટલે 67.5, 67.5 જેને કહેવાય. જેને રેડિયનમાં લખવું હોય તો આને લખાય π/8, આને લખવું હોય તો 3π/8 રેડિયનમાં લખવું હોય તો. અને કિંમતો જોવાની છે આની અંદર સાઇનની, કોસ, ટેન અને કોટ થીટાની. ચાલો ઝડપથી જોતા રહીએ કિંમત શું બનશે. તો કે સાઇન 22.5 ડિગ્રી. અહીંયા ડિગ્રી આવશે, અહીંયા બી ડિગ્રી આવશે. તો સાઇન 22.5 ડિગ્રીનો જવાબ આવશે √2 માઇનસ √2/2. સેમ ટુ સેમ એનો કોપી અહીંયા આવશે. 90 માંથી બાદ થાય એટલે 67.5 એ સાઇનની અંદર બને એટલે √2 માઇનસ √2/2. જોઈ લો આ કિંમત. રેડી? √2 માઇનસ √2/2. રેડી? બધું 2 2 2 જ છે, યાદ રહી જાય એવું જ છે ને યાદ રાખવું પણ પડશે. અને આ કિંમત આવશે પ્લસ માટે, એટલું બધું અઘરું નથી. 2 પ્લસ √2/2. અહીંયા આવશે √2 પ્લસ √2/2. બબ્યાની પેરમાં જ છે, બધું બબ્યાની પેરમાં છે એટલે યાદ રહી જાય એવું જ છે, કોઈ અઘરું નથી. ચાલો ત્યાર પછી ટેન અને કોટની વાત કરી દો. તો ટેન અને કોટની જો હું વાત કરતો હોય તો ટેન અને કોટની અંદર મને મળશે આની કિંમત આવશે √2 માઇનસ 1, √2 માઇનસ 1. તો આની કિંમત આવશે √2 માઇનસ 1. સેમ ટુ સેમ 90 માંથી બાદ થાય એટલા માટે. અને ત્યાર પછી કોટની કિંમત સર કેટલી આવે? તો કોટ √2 પ્લસ 1. અહીંયા આવશે √2 પ્લસ 1. રેડી? બહુ અગત્યની કિંમતો છે, યાદ રાખવી ખૂબ જ જરૂરી છે તમારે. ખૂબ જરૂરી છે. આ બધી કિંમતો યાદ રાખજો. દરેક કિંમત તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. રેડી? ઓકે, આ દરેક કિંમતો તમારે યાદ રાખવી ખૂબ જ જરૂરી નથી, કોઈ પણ જગ્યાએ તમારે કામ લાગશે. એટલે ક્લિયર, કટ ટુ કટ આ બધી કિંમતોને યાદ રાખજો. ચાલો બીજું સર શું જેડબલઈમાં નવું આવે છે? તો કે અમુક નિત્ય સમો નવા આવે છે. અમુક અહીંયા લખી દઉં, અન્ય નિત્ય સમ અથવા અન્ય સૂત્ર એમ લખી શકાય. અન્ય નિત્ય સમ અથવા અન્ય સૂત્ર કરીને ટાઇટલ મારું 27 તો હતા જ. બીજા થોડાક તમે યાદ રાખવાના. જો ગુજરાત બોર્ડની અંદર 27 તો મેં તમને નિત્ય સમ, આઈડેન્ટિટી સૂત્ર લખાવ્યા છે. બાકીના નવા સૂત્ર યાદ રાખવાના છે. તો જો હું લખાવું છું, અગત્યના નિત્ય સમો
અથવા તો પરિણામો જે તમારે યાદ રાખવાના છે અથવા તો સૂત્ર તમે જે કહો તે તમને યાદ રાખવાનું છે. યાદ રાખજો, અહીંયા લખી દઉં, યાદ રાખો જે તમારે દાખલા ગણતી વખતે તમને બહુ એટલે બહુ કામમાં લાગે એવા સૂત્ર છે. દાખલા ગણતી વખતે કામમાં લાગશે. એનસીઆરટીમાં કામમાં લાગે જ ને. કોઈ જગ્યાએ તમારે શોર્ટકટ કરવું હોય તો વાપરી શકાય. કોઈ ના પાડે નહીં તો પછી ગણિતનો જ ભાગ છે તો કોઈ ના ન પાડી શકે આપણને. ચાલો, પહેલું સૂત્ર એવું કયું છે? સૂત્ર નંબર 1 થી નંબર આપું છું. નંબર 1 થી જ આપું છું. કોઈ 27 થી આગળ ભણી ગયા છે છતાં પણ 27 થી નંબર નથી આપતું. 1 થી જ નંબર આપવાનું સ્ટાર્ટ કરું છું. એ સૂત્ર આવું છે કે સાઇન થીટા તમારી આગળ હોય ઇન્ટુમાં સાઇન 60 માઇનસ થીટા 60 ડિગ્રી ઇન્ટુમાં સાઇન 60 ડિગ્રી પ્લસ થીટા જો હોય ગુણાકારમાં બધું જ સાઇનની અંદર, તો આનો જવાબ આવશે 1/4 સાઇન 3 થીટા. જવાબ શું આવશે? 1/4 સાઇન 3 થીટા. રેડી? ચાલો, બીજો આવો એમસીક્યુ પૂછાય. તમને એમ થાય આ ઉપયોગમાં ક્યાં આવે? એમસીક્યુમાં ઉપયોગમાં આવે. ધ્યાનથી તમે જોવો ને તો ગોતવાનું કે આ 3 પદો કયા, આ સ્વરૂપમાં તો નથી ને, એમ ગોતવાનું. ચલો, એવી જ રીતે આપણે કોષની અંદર વાત કરીએ. કોષમાં પૂછેલો તો ને, આવો કોસ થીટા ઇન્ટુ કોસ 60 માઇનસ થીટા ઇન્ટુ કોસ 60 પ્લસ થીટા, તો આનો જવાબ આવે 1/4 કોસ 3 થીટા. યાદ રાખવાનો તમારે. ત્યાર પછી ત્રીજા નિત્યસમ તરફ જઈએ આપણે. ત્રીજો નિત્યસમ તો સેમ ટુ સેમ tan થીટા ઇન્ટુ tan 60 માઇનસ થીટા ઇન્ટુ tan 60 પ્લસ થીટા. જો આવું તમને દેખાય તો આનો જવાબ આવે tan 3 થીટા ઓનલી. 1/4 નો આવે, ખાલી શું આવે? tan 3 થીટા જવાબમાં આવે. એમાં 1/4 આવતું નથી. ચોથું સૂત્ર કોટવાળું હશે. તમને ખ્યાલ આવી ગયો હશે કે હવે સર ચોથું આવે કોટવાળું આવે. કોટ થીટા કોટ 60 માઇનસ થીટા કોટ 60 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ 3 થીટા. તો જ્યારે તમને આવું દેખાય ત્યારે આ બધા નિત્યસમો વાપરવાના છે, ઉપયોગ કરવાનો છે. પાંચમો નિત્યસમ, નિત્યસમ નંબર 5, કે જ્યારે સરવાળામાં આપેલું હોય પણ વર્ગ હોય, સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર 60 માઇનસ થીટા પ્લસ સાઇન સ્ક્વેર 60 પ્લસ થીટા, તો આનો જવાબ ડાયરેક્ટ તમારે 3/2 લખવાનો છે. શું લખવાનો છે? ડાયરેક્ટ જવાબ 3/2. જ્યારે સાઇન સ્ક્વેર 60 માઇનસ થીટા સાઇન સ્ક્વેર 60 પ્લસ થીટા બધું સરવાળામાં આપેલું હોય ત્યારે જવાબ ડાયરેક્ટ 3/2 તમારે લખવાનો છે. ચાલો આગળ વધીએ. છઠ્ઠો નિત્યસમ આપણે જોઈએ, છઠ્ઠું સૂત્ર જોઈએ. તો છઠ્ઠા સૂત્રની અંદર સૂત્ર નંબર 6 આને લગતું જ છે કે ભાઈ કોસ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર 60 માઇનસ થીટા પ્લસ કોસ સ્ક્વેર 60 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે 3/2. ઇઝ ઇક્વલ ટુ આન્સર શું આવશે? 3/2. દરેકની સાબિતી પણ આવે, પણ આપણે સાબિતીમાં વધારે સમય બરબાદ નથી કરતા, ડાયરેક્ટ જ એને યાદ રાખવાની કોશિશ કરીએ છીએ. ધ્યાન રાખજો. બાકી એને દરેકની સાબિતી આવે, દરેક નિત્યસમ જે લખેલા છે એની સાબિતી આવે, અને સાધ્યનું સાદરૂપ આપી આખી સાબિતી શીખીએ અને ફાઇનલ પછી આ જવાબ તરફ આપણે જઈએ છીએ. પણ અત્યારે અહીંયા સમયના અભાવના કારણે આપણે એને યાદ રાખશું. જ્યારે સમય મળશે ત્યારે અચૂક ને અચૂક આને આપણે સોલ્વ કરવાની કોશિશ કરશું. ધ્યાન રાખજો અને શીખશું. તો 6 નિત્યસમ લખી નાખો ઝડપથી. લખાઈ ગયા? તો ચાલો આગળ વધીએ. બીજા સર કયા આવે છે? 7મા નંબર ઉપર, નંબર 7 ઉપર આપણે જઈએ ને ત્યારે એક સૂત્ર આવું આવે, સરવાળાવાળું, શ્રેણીવાળું. સાઇન અને કોસની શ્રેણી જ્યારે આપેલી હોય ત્યારે શું કરવાનું? નામ આપી દઉં. સાઇન અને કોસની શ્રેણી કરીને નામ આપી દઉં. સાઇન થીટા અને કોસ થીટા ની શ્રેણી આપેલ હોય ત્યારનો આ સૂત્ર છે, ત્યારનું આપણે આ સૂત્ર લખી રહ્યા છીએ. જેમ કે સર કઈ રીતે સમજાવો તો જરા. ચલો સમજાવી દઈએ. પહેલું તમને આપેલું હોય સાઇન થીટા અથવા સાઇન આલ્ફા, સોરી હાલો, પ્લસ
સાઇન આલ્ફા પ્લસ બીટા જો પ્લસ સાઇન આલ્ફા પ્લસ 2 બીટા પ્લસ સાઇન આલ્ફા પ્લસ 3 બીટા પ્લસ ડોટ 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 સાઇન આલ્ફા પ્લસ n માઇનસ 1 ઇન્ટુ બીટા. આવું તમે સમાંતર શ્રેણીમાં જોયું છે ને? સમાંતર શ્રેણીમાં a પેલું પદ a, પછી a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d એ જ રીતે લખેલું છે. તો તમે એ રીતે લખો તોય વાંધો નહીં. તો આનો જવાબ શું બનશે? આનો જવાબ આવો બનશે ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ n માઇનસ 1 બાય 2 બીટા ઇન્ટુ સાઇન n બીટા બાય 2 ઇન્ટુ સાઇન બીટા બાય 2. જોઈ લો સૂત્ર. તે જ રીતે જો કોસમાં આપેલી હોય શ્રેણી, કોસમાં આપેલી હોય કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા પ્લસ 2 બીટા પ્લસ ડોટ 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 કોસ આલ્ફા પ્લસ n માઇનસ 1 બીટા ના સ્વરૂપે તમને શ્રેણી આપેલી હોય તો આનો જવાબ આવશે કોસ આલ્ફા પ્લસ n માઇનસ 1 બાય 2 બીટા ઇન્ટુ, હવે સાઇન જ આવશે પાછું, એટલે ભૂલતા નહીં, યાદ રાખવામાં સરળ જ છે. ખાલી કોસ હોય ને તો આગળ ખાલી કોસ થઈ જાય, બાકી તો બધી જગ્યાએ સાઇન જ રહેશે, નીચે પણ સાઇન જ રહેશે અને બીટા બાય 2 જ આવશે. જો યાદ રાખવામાં બહુ સરળ છે, એટલી બધી કાંઈ અઘરી નથી યાદ રાખવામાં એટલી બધી કાંઈ અઘરી છે નહીં. તો યાદ રહી જાય એવું જ છે, કોઈ અઘરું નથી. તો કોઈને કોઈ જગ્યાએ આ બધા સૂત્રનો ઉપયોગ થશે તો આપણે કરશું. સાઇન થીટા અને કોસ થીટાની શ્રેણી આપેલું હોય ત્યારે તો આ શ્રેણી સ્વરૂપે ખૂણામાં શ્રેણી આપેલી, જો સમાંતર શ્રેણી ખૂણાઓની અંદર આપેલી છે, આ એના સૂત્ર છે. અને સૂત્રની સાબિતીમાં આપણે વધારે સમય બરબાદ નથી કરતા, એટલા માટે જ આપણે એને યાદ રાખવાની કોશિશ કરી રહ્યા છીએ અત્યારે. ઓકે, તો ચાલો લખી નાખો જે કોઈને બાકી હોય. ત્યાર પછી આપણે આગળ તરફ જઈએ અને એક લાસ્ટ સૂત્ર આપણે શીખીએ. ઓકે, લખાઈ ગયું? સાઇન બીટા બાય 2 આખા છેદમાં 2 છે કે નહીં, આખા બીટાના છેદમાં, આખા છેદમાં નથી. બીટા બાય 2 એટલે ઓનલી ખૂણાનો અડધો કરવાનો છે, બીટા બાય 2 ખાલી, બસ એટલું જ છે. બીટાને બાય 2 છે, આખાને બાય 2 નથી, ઓનલી બીટા બાય 2 એટલે ખૂણા ડિવાઇડ બાય 2 છે. ચાલો, તો અહીંયા આપણે આગળ વધીએ. તો આગળ હજી એક સૂત્ર આપણે જોવાનું છે. અહીંયા લખી દઉં IMP. કોઈને કોઈ જગ્યાએ તમને જો આવું દેખાય, કેવું સર, કે તમને દેખાય કોસ થીટા, કોસ 2 થીટા ગુણાકારમાં ઇન્ટુ કોસ 2 નો સ્ક્વેર થીટા, જોયું તમે, ઇન્ટુ કોસ 2 ની 3 ઘાત થીટા, ઇન્ટુમાં આવું ચાલ્યા કરે, ઇન્ટુમાં કોસ 2n-1 થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો જવાબ આવે? તમે જોઈ રહ્યા છો અહીંયા શું થાય છે. રેડી? અહીંયા કઈ શ્રેણી બને છે? તો કે સમગુણોત્તર શ્રેણી બને છે. આવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે. ખૂણાની અંદર સમગુણોત્તર શ્રેણી. આગળનું જોયું એની અંદર આપણે શું જોયું હતું? તો કે સમાંતર શ્રેણી જોઈતી ખૂણામાં. અહીંયા સમગુણોત્તર શ્રેણી જેવું બને છે અહીંયા ખૂણાની અંદર. તો કોસ વાળું એક જ સૂત્ર આની અંદર આવે છે અને યાદ રાખવાનું છે આપણે કે જે સૂત્ર છે સાઇનમાં સૂત્ર આવે કે સાઇન 2n થીટા ડિવાઈડ બાય 2n બહાર ઇન્ટુ સાઇન થીટા. આ સૂત્ર આપણે યાદ રાખશું. આ એનો ખૂણો છે. આ ખૂણામાં 2n થીટા ડિવાઈડ બાય 2n સાઇન થીટા. આ રીતે સૂત્ર અને યાદ રાખશું આપણે. ઓકે, ચાલો બીજું એક અહીંયા કન્સેપ્ટ મને યાદ આવે છે કે IMP ની અંદર ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. એક આ વસ્તુ અને એક આ વસ્તુ, બંને યાદ રાખવા ખૂબ અગત્યના છે
કે શોર્ટકટ છે મેથડ. આ શું છે? શોર્ટકટ છે કે જ્યારે a sin થીટા પ્લસ ઓર માઇનસ b cos થીટા ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત એનું શોર્ટકટ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે જ્યારે આવું ટર્મ દેખાય એ સાઇન થીટા પ્લસ ઓર માઇનસ બી કોસ થીટા જેવું સ્વરૂપ દેખાય તમને તો અહીંયા એની આપણે શું જોઈ રહ્યા છીએ? શોર્ટકટ જોઈ રહ્યા છે. ધ્યાન રાખજો. એ સાઇન થીટા પ્લસ ઓર માઇનસ બી કોસ થીટાની મહત્તમ ન્યૂનતમ કિંમત એટલે એક પ્રકારે વિસ્તાર કહી શકાય. એક પ્રકારે શું કહી શકાય? વિસ્તાર કહી શકાય. તો વિસ્તાર જોઈ રહ્યા છે તો એનો વિસ્તાર આવો આવશે. વિસ્તાર ઇંગ્લિશમાં કહેવું હોય તો રેન્જ. એની રેન્જ આ રીતે મળશે તો કે અંડર રૂટમાં માઇનસ ચોરસ કાઉન્સ ક્લોઝ કાઉન્સ માઇનસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી લઈને અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ તેની કઈ કિંમત થઈ ગઈ અને આ તેની કઈ કિંમત થઈ ગઈ? તો આ એની નાનામાં નાની કિંમત થઈ ગઈ એટલે કે મિનિમમ કિંમત, મિનિમમ વેલ્યુ અને આ એની મેક્સિમમ વેલ્યુ થઈ ગઈ. આ એનો વિસ્તાર થઈ ગયો. જો તો આ સૂત્ર તમને ખ્યાલ હોય તો તમે ડાયરેક્ટલી a sin થીટા પ્લસ ઓર માઇનસ b cos થીટા ની મહત્તમ ન્યૂનતમ કિંમતો લખી શકો છો. રેડી? બાકી તમારે આગળના બધા સૂત્રો યાદ રાખવાના છે, શીખવાના છે, જાણવા અને જોવાના છે. ભૂલાય નહીં એની કાળજી રાખજો. દરેક આગળના સૂત્ર તમારે જાણવાના, જોવાના અને શીખવાના છે એ ખાસ તમે કાળજી રાખજો. ઓકે? ચાલુ છે? અરે ઓલું રેકોર્ડિંગ ફોનમાં. ચાલો મિત્રો. ઓકે? ક્લિયર? તો આગળ વધીએ. હવે આપણે MCQ તરફ જઈએ. તમામ કન્સેપ્ટ આવી ગયા છે. બાકીના જે કન્સેપ્ટ આવે એ પ્રતિવિધેયના આવે. ત્રિકોણમિતિય પ્રતિવિધેય જે 12મા ધોરણમાં આવે એના કન્સેપ્ટ આવે. તો હવે ખાસ MCQ શીખવામાં તમે ધ્યાન આપજો. ઘણા બધા MCQ અહીંયા આપણે મૂકેલા છે. તમામ MCQને સોલ્વ કરતાં આપણે સમય લાગશે. કદાચ આપણો લેક્ચર પતી જાય અને અડધા પણ રહી જાય તો બાકીના MCQ આપણે આગળના લેક્ચરમાં સોલ્વ કરશું. તો ત્યાંથી પણ તમે MCQ શીખી શકશો. ઓકે? તો ટેન્શન લેતા નહીં. ચાલો જોતા રહ્યો. sin 75 cos 15 એવું તમને આપેલું છે. તો ચાલો હું પહેલાં રકમ લખી દઉં કઈ કઈ કિંમત તમને આપેલી છે. sin 75 આપેલી છે, cos 15 આપેલું છે, ત્યાર પછી cos 75 અને sin 75. આને હું છે ને કમ્પેર કરું એક સૂત્ર સાથે. તમે જોવો ને તો sin a cos b પ્લસ cos a sin b. તો આનો જવાબ કેટલો આવતો હતો? sin a પ્લસ b આવતો હતો. યાદ કરો. આવું તમને ખબર હોવી જોઈએ કમ્પેર કરવાનું. આને મેં કમ્પેર કર્યું છે. કમ્પેરમાં તમને ખબર પડશે સરખાવતા. જુઓ તમે બધું સરખું જ થઈ ગયું છે. તો એ કેટલો આવશે? કેપિટલ એ 75 નો આવશે ને અને કેપિટલ બી કેટલો આવશે? 15 નો. તો ચાલો કિંમત મૂકતા જઈએ અહીંયા કે અહીંયા સર સાઇન એમનમ એ ની કિંમત છે 75 એન્ડ ધેન બી ની કિંમત છે 15. આ બંનેનો તમે સમ કરો તો તમને મળશે સાઇન કેટલા મળશે? 75 ને 15 જોવો તો 90 થશે. સાઇન 90 ઇટ મીન્સ 1 થશે. તો 1 થશે તો આન્સર વિલ બી એ. એ ઇઝ અ કરેક્ટ આન્સર. તો આપણે તો હું નહીં નવું વિચારતા હોય, ભલભલું વિચારતા હોય કે આમાં શું કરવાનું છે, આમાં હવે સૂત્ર લગાડીએ SC અને CS ને પણ એ લાગતા ન હોય સૂત્ર બધાય. રેડી? તો ન જ લાગે ને કારણ કે અહીંયા આપણે આ કન્સેપ્ટ વિચારવાનો છે. સાઇન એ cos b પ્લસ cos a sin b વાળો વિચારવાનું છે. ઓકે? ક્લિયર? તો ચાલો આ રીતે એનું સોલ્યુશન આપણે કરી શકશું. રેડી? હાલો આગળ વધીએ.
ચાલો એક આ તમે દાખલો જુઓ. આમાં તમને પહેલાં જોતા જ શું કરવું એવો પ્રશ્ન થતો હશે. ત્રિકોણમિતિમાં વધારે શું થાય આપણને પ્રશ્ન થાય કે આમાં હવે શું કરવું. તો થોડોક નજરને છે ને થોડી ત્રિકોણમિતિમાં બાજ જેવી બનાવવી પડે. બાજ જોયું તમે? બાજ બોલો નહીં, ચકલા કોઈ દી બાજ ન બની નહીં. એ નથી. આ બાજ કયું છે? ઓલું ઉપર ઉડતું હોય ને, એને કેવું હોય ખબર? એ નજર બહુ તેજ હોય. નીચે છે ને ધરતી ઉપર એ જ્યારે બહુ ઊંચાઈ ઉડતું હોય. આ પૃથ્વી છે ને તો ઊંચાઈ લગી ઉડતું હોય. બોલો, તો એ ઉપર ઉડતું હોય ને તો એને નીચે છે ને એનો શિકાર દેખાય જાય. બોલો, નીચેનો શિકાર હોય ને દેખાય જાય. મારે કેવો કઈ જગ્યાએ શિકાર કરવાનો છે એને ખબર પડી જાય. દૂરથી જો ખબર પડી જાય. પછી લેન્ડિંગ કરે શિકાર કરવા હાટું, શિકાર કરી લે. રેડી? તો આ રીતે તમારે અહીંયા પણ દૂરથી વિચારવાનું કે આ કયું સૂત્ર બને છે. આ જે સૂત્ર બને છે એ કયું બને છે? તો આ જે સૂત્ર છે ને, નહીં 2SC નહીં, તમે જો ભૂલી ગયા ને, હું રકમ લખી દઉં પછી તમને બતાવું કયું સૂત્ર બને છે. જો એક આ ખૂણો અહીંયા લખેલો છે સાઈનની આરે, તો એની બાજુમાં જ કોસ આરે સેમ ખૂણો લખેલો છે અને એને ગુણ્યા કર્યું છે cos 15. તો હું તમને અહીંયા કમ્પેર કરવાનું કહું, આને કમ્પેર કરો કોની આરે? તો કે 2 sin θ ઇન્ટુ cos θ. જો તો આવું એક સૂત્ર હતું, 2 sin θ ઇન્ટુ cos θ. કોનું સૂત્ર હતું? sin 2 θ નું હતું, sin 2x નું હતું કે નહોતું? તો sin 2 θ ના બે સૂત્ર આવે. એમાં ઉપરનું સૂત્ર આવતું 2 sin θ ઇન્ટુ cos θ. તો ચાલો મૂકી દઈએ. આટલું આ દેખાય, આની જગ્યાએ આપણે શું લખી દઈએ? sin. શું કરીએ? 7.5 ના ડબલ કરો, કેટલા આવે? 2 ગુણ્યા 7/2, 7.5 મતલબ 7.5. 7.5 ના ડબલ બરોબર ને? 15 આવે. પણ હું એને આમ લખી, 7 ક્યાં લખાઈ ગયો? 2 લખવાના પહેલાં. 2 ગુણ્યા 7.5 બરાબર ને? અને એને ગુણ્યા શું છે? cos 15 છે. હવે મારી વાત સાંભળજો. તો આ શું બને? sin 7.5 ના ડબલ કેટલા બનશે? 15. અને પાછું બાજુમાં cos 15 સર આવી ગયું. પાછું 2 15 15 થઈ ગયું. હું 2 વડે ગુણીને 2 વડે ડિવાઈડ કરું, 2 વડે ગુણીને 2 વડે ડિવાઈડ કરું તો ફરીથી મને એક સૂત્ર દેખાય. ફરીથી મને એક આ સૂત્ર દેખાય. કયું સૂત્ર? જોવો તો ફરીથી તમને એક સૂત્ર દેખાતું હશે. sin 2 θ નું જ છે ફરીથી સૂત્ર. તો ફરીથી sin કેટલા બનશે? ડબલ કરો, 15 ના ડબલ કેટલા થશે? 30 ડિવાઈડ બાય 2. તો sin 30 ની કિંમત કેટલી આવે? 1/2 ઇન્ટુ 2. તો ફાઇનલી જવાબ કેટલો આવશે? 1/4. ફાઇનલી જવાબ 1/4 બનશે. આન્સર વિલ બી ડી. ડી ઇઝ અ કરેક્ટ આન્સર. તો આ રીતે સૂત્રને મેચ કરતા ખબર પડી જોઈએ. આ કન્સેપ્ટ છે. રેડી? આ તમારે કમ્પેર કરવાનું છે. આને તમારે કમ્પેર કોને સાથે કરવાનું છે? ઉપરના સાથે તમારે કમ્પેર કરવાનું છે. આને કમ્પેર કરવાનું છે નીચેના સાથે. ઉપર જે લખેલું છે એને કમ્પેર કરો એટલે sin 2 θ બને. આમાં જોઈ લો કે ન ખબર પડી? હવે જોઈ લે. આ જે સૂત્ર છે એ sin 2 θ નું છે. 7.5 ના ડબલ કરો એટલે કેટલા આવે? 7.5 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 15. તો sin 15 એની બાજુમાં શું હતું? રકમમાં cos 15 હતું. હવે sin કયું? આ સૂત્રમાં જો 2 પછી sin પછી cos આટલું હોય એની જગ્યાએ તા લખવાનું છે ને. એ બધું જતું રહ્યું, એની જગ્યાએ ખાલી આવી ગયું. આ 3 ની જગ્યાએ આવી ગયું sin 2 θ. ઓકે, એટલે એ બધું જતું રહ્યું. આને રિપ્લેસ કરે, આને કહેવાય રિપ્લેસ કર્યો. આને રિપ્લેસ કરીને જગ્યાએ આ બાજુ લખી તો રિપ્લેસ થઈ ગયું એટલે sin 15 આવશે. sin 15 ગુણ્યા શું આવશે? cos 15. 2/2 સૂત્ર બનાવવા માટે મને દે. જો sin 15 દેખાણું એટલે sin θ દેખાણું, cos θ દેખાણું, પણ 2 દેખાતા નથી સૂત્ર બનાવવા માટે. તો 2 વડે ગુણીને 2 વડે ભાંગી દીધું, સૂત્ર બની જાય એટલા માટે. પાછું સૂત્ર બનાવ્યું, sin 2 θ લખ્યું એટલે 15 દુ 30, sin 15 લખ્યા અને પછી ડિવાઈડ બાય 2 હતા એ 2 આખાને બાય 2. sin 30 ની કિંમત 1/2. આ 2 ઇન્ટુ 2 4 બરોબર છે. એટલે સૂત્ર બનાવવા હાટું મેં 2 વડે ગુણી 2 વડે ભાંગેલું છે. ધ્યાન રાખજો, નકર સૂત્ર ન બને. અને આપણે તો ગણિતમાં સૂત્રો બનાવવાના હોય છે, તો સૂત્ર જેવું સ્વરૂપ બનાવવાનું હોય છે, એટલા માટે આવું કરવું પડે. ચલો નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ ઉપર જઈએ. જો આ ત્રીજો દાખલો છે. દાખલા નંબર 3 છે. આ દાખલા નંબર 3 છે. એમાં આપેલું છે sin 15 cos 40. તો જો પહેલા રકમ લખી દઉં. sin 50 છે
પછી cos 40 છે, cos 50, sin 40. તો આને આપણે છે ને કમ્પેર કરીએ, હમણાં કર્યું તો એમ, sin a cos b સાથે પ્લસ cos a sin b સાથે કમ્પેર કરો. આ બંનેને તમે કમ્પેર કરશો તમને આઈડિયા આવશે કે આ તો સૂત્ર બની ગયું સર sin a વત્તા b નું બની ગયું ને. તો ચાલો કમ્પેર કરવા માટે મને a લખાવો. એ કેટલો છે? કેટલો છે? 50 છે. b ની કિંમત 40. બંનેનો સરવાળો કેટલો થાય? બંનેનો સરવાળો 90 બનશે. sin 90 ની કિંમત 1. તો આ તો ઓલા જેવો દાખલો થઈ ગયો જે આગળ આપણે ભણ્યા હતા એને જેવો જ કમ્પેરિઝન વાળો દાખલો થઈ ગયો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે એક આ પણ ચોથો દાખલો છે, એની અંદર સૂત્ર જ આપણે ગોતવાનું છે. કયું સૂત્ર બનશે? તમે જ્યારે 12મા ધોરણમાં જશો ત્યાં પણ તમારે એવું જ કરવાનું આવશે કે સૂત્ર જેવું સ્વરૂપ ગોતવાનું થશે. તો તમે જો વિચારો કે આ સૂત્ર જેવું સ્વરૂપ ક્યારે બનશે અને ક્યારે કહેલાવશે. ક્યારે આ સૂત્ર બનશે, આપણે ક્યારે આને સૂત્ર કહી શકીએ એવું તમે વિચારો. આવું એક સૂત્ર છે, આવું સેટઅપ વાળું 10 ની જગ્યાએ થીટા સમજો તો સૂત્ર આવું ક્યાંક તો છે જ. કમ્પેર કરો, સૂત્ર જ છે આ પણ તમારે કમ્પેર કરવાનું છે. આ બંનેને હું લખું, આ સૂત્ર છે 3 sin થીટા -3 cos થીટા -4 cos ક્યુબ થીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્રમાં શું આવે? cos 3 થીટા નો આવે. તો આ બંનેને કમ્પેર કરો તો થીટા કેટલો સાબિત થાય? થીટા કેટલો સાબિત થાય? 10 સાબિત થાય. તો cos 3 ગુણ્યા 10, 10 તેરી 30, cos 30, cos 30 ની કિંમત કેટલી આવશે? √3/2. પતી ગયો દાખલો. બોલો, એ જવાબ આવશે. જવાબ એ આવશે. ખ્યાલ આવ્યો? આ રીતે તમારે સૂત્ર ગોતવાના, સમજવાની કોશિશ કરવાની કે આવું આવું હોય છે, આવું આવું આવે છે. ઓકે, તો આ રીતે તમારે સૂત્ર ગોતવાના હોય છે. ચાલો આગળ વધીએ. આ જુઓ, આમાં એક તમને સૂત્ર દેખાય છે, એનો મતલબ તમારે સૂત્ર મોઢે કરવા પડશે. થાય ને એવું? એનો મતલબ તમારે સૂત્ર તો ખાસ, મેં તમને એ પહેલાં વાત કરી હતી, તમને કંઈક વાગે ને લોહી નીકળે ને તો પહેલાં લોહી ન નીકળવું પડે, પહેલાં આવું નીકળવું પડે, સૂત્ર નીકળવા પડે. એટલે સૂત્ર નીકળવા જોઈએ પછી લોહી નીકળવું જોઈએ. એટલા સૂત્રો તમને તમારા લોહીની અંદર ભણી ગયેલા હોવા જોઈએ. આ સૂત્ર ખાસ અડધી રાતે પણ તમે પૂછે ને કે આ સૂત્ર બોલો તો તમને આવડી જવું જોઈએ. એ રીતે સૂત્ર તૈયાર કરવાના છે. ચાલો આગળ વધીએ. રકમ લખી દો પહેલા. cos સ્ક્વેર આપણે એક સૂત્ર જ છે, π/8 - sin સ્ક્વેર π/8. π/8 તમને ખબર જ છે કેટલાનો ખૂણો કહેવાય. કેટલાનો ખૂણો કહેવાય? π/8 પણ આજે જ ભણ્યા. π/8 એટલે કેટલાનો ખૂણો કહેવાય? 22.5 નો ખૂણો કહેવાય. જો આ બધું મોઢે કરવાનું 22.5. તો બેની કિંમત એમ તો ખબર જ છે, પણ મારે એ રીતે દાખલો ગણવો નથી. મને આમાં બીજું કંઈક સૂત્ર દેખાય છે, માઇનસ છે, એટલે એ સૂત્ર મને દેખાય છે આવું. કમ્પેર કરો ફરીથી. હા, cos સ્ક્વેર થીટા -sin સ્ક્વેર થીટા કયું સૂત્ર બને? cos 2 થીટાનું સૂત્ર બને. જો થીટા તરીકે કેટલો આવે? થીટા તરીકે π/8 આવે. તો લાઈને હું લાલ પેનથી જે હતા રકમ cos એમનમ 2 એમનમ, થીટાની કિંમત શું આવશે? π/8. અહીંયા ઉઠશે, 2 ચોક થઈ જાય ને, cos π/4 બનશે. cos π/4 એટલે 1/√2. જો એ જવાબ આવશે ફરીથી. ઓકે, બાકી તો તમે જો ઓલી રીતે પણ દાખલો ગણી શકો કે cos સ્ક્વેર 22.5 - sin સ્ક્વેર 22.5 એ બંનેની કિંમત આવી થાય. જો cos સ્ક્વેર 22.5 છે ને, તો એની કિંમત આવશે √2 - √2/2. અહીંયા પ્લસ આવશે, માઇનસ sin સ્ક્વેર 22.5 ની માઇનસમાં આવે, બંનેનો વર્ગ આવે પાછો ઉપર. તો તમને ખબર છે વર્ગ વર્ગમાં કેન્સલ થશે તો શું આવશે? 2 + √2 / 4 માઇનસ અહીંયા વર્ગ વર્ગમાં કેન્સલ થશે જેમ અહીંયા થયા હતા એમ
તો 2 માઇનસ રૂટ 2 અને નીચે 2 નો વર્ગ 4. આ વર્ગ છે ખાલી ઉપર લાગ્યો એટલે કેન્સલ છે, બાકી નીચે તો લાગે જ. આ વર્ગ ઉપર આપો એટલે વર્ગમૂળ કેન્સલ, બાકી નીચે તો લાગે જ. ધ્યાન રાખજો, છે જ સમાન છે. તો શું ઉઠશે આમાં? 2 માઇનસ રૂટ 2 પ્લસ રૂટ 2. નહીં શું ઉઠશે આમાં? 2 નહીં ઉડી જાય? 2 ઉડી જાય અને જવાબ આવશે આપણો શું ખબર છે? 1/4. 2 રૂટ 2/4 આવશે. એટલે આ ઉડશે એટલે પાછું ઉડશે 1/√2 જવાબ આવે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 2√2 વધે અને 2√2 ડિવાઈડ બાય 1/√2. એટલે આખો જવાબ તમે સોલ્વ કરજો. અહીંથી તમને ફરીથી જવાબ કેટલો મળશે? 1/√2 જવાબ મળશે. કોઈ પણ રીતે તમે ગણો જવાબ સરખો જ આવે. રેડી? ચાલો નેક્સ્ટ લેવલ ઉપર કામ કરીએ. જો આ એક પણ સૂત્ર જ છે. સૂત્ર તમે દેખાય જ છે કે સૂત્ર સર કયું ખબર છે? આ સૂત્ર છે 10x - 10y ડિવાઈડ બાય 1 + 10x × 10y. 10x plus y કેમ? 10 સૂત્ર છે, x - y નું સૂત્ર છે. તો x બોલો ઉપરથી કે x કેટલો થાય? x થશે અહીંયા 50 - 5 10 45. 10 45 બોલે તો કેટલો થાય? 1 થાય. અહીંયા જવાબ આવશે C. પ્રશ્ન બેંક 2024 નો હતો. જે પ્રશ્ન બેંક બોર્ડમાંથી આવે ને એ દાખલો છે કે જવાબ આવશે 1 આવશે. ઓકે, ચલો આગળ. એક આ અગત્યનો પ્રશ્ન છે કે ઘડિયાળ ગવર્મેન્ટ પરીક્ષામાં તે પૂછાય છે. ગવર્મેન્ટ એક્ઝામ હોય જેમ કે તલાટી છે, પછી મામલતદાર ક્લાસ 3 ની કોઈ પણ પરીક્ષા હોય, રેડી? તો એ દરેક પરીક્ષાની અંદર આવા દાખલા ખાસ પૂછાતા હોય છે કે ઘડિયાળના કાંટામાં 8:30 વાગે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો જો અત્યારે કેટલા વાગેલા છે? 8:30 વાગેલા છે. મારી વાત સાંભળજો, 8:30 વાગેલા છે. રેડી? તો આ એની કલાક થઈ ને, 8 કલાક અને 30 મિનિટ થયેલી છે એવું કહી શકાય. બંને વચ્ચેનો ખૂણા શોધવાનું સૂત્ર આવે કે કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો બરાબર સૂત્ર આવે 60x - 11y/2. રેડી? બરાબર છે? આવું સૂત્ર આવે ને, અને મોડમાં લખવાનું. ક્યારેક ઋણમાં જવાબ આવ્યો તો આપણે પ્લસમાં ખૂણો લખી શકીએ એટલા માટે. તો જો અહીંયા x શું છે? તો x છે એ આપણો કલાક કાંટો, જે કલાક જે થઈ છે એ, અને y એટલે જે મિનિટ થયેલી છે એ તમારે લખવાનું. બરાબર છે? તો ચાલો કેલ્સીની જરૂર પડશે. કેલ્સી કાઢી અને અહીંયા જુઓ અને ગણતરી કરો કે મોડમાં 60 ગુણ્યા કેટલા કરશો તમે? 8 માઇનસ કરશો 11 ગુણ્યા 30 ડિવાઈડ બાય 2 કરશો. ચલો જવાબ મને કયો કેટલો આવે છે? 60 8 એટલે 6 8 48. બધો આખો 75 નો આખો જવાબ નહીં, પેલા મને 60 8 કહો ને. 11 તેરી નહીં, એ તો 330 અહીંયા આવે. આમ કરી નાખો ને, 848 ડિવાઈડ બાય 2. બસ, તો આખો જવાબ તમે કરો કેટલો આવશે? 75 નો. રેડી? આ રીતે તમારે ગણવાનો હતો અને આ રીતે તમારે ગુણાકાર કરવાનો હતો. ઘડિયાળ દોરીને કરો તો થઈ જાય. પણ આ તો કોઈ અટપટો દાખલો આપેલો, હવે તમને ધારો કે આવી કિંમત આપેલી હોય 9 ને 44 થઈ ગયો તો પછી અઘરું પડે ને. એટલે આ તો ખાલી વાત છે કે સૂત્ર તમને ગવર્મેન્ટ પરીક્ષામાં પૂછાણું હોય ને, તો ગવર્મેન્ટ પરીક્ષામાં અટપટું પછી પૂછે તમને અટપટું, તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે આ સૂત્ર આવે 60x - 11y ડિવાઈડ બાય 2. ઓકે, ચાલો નેક્સ્ટ ઉપર જઈએ. એક આ પ્રશ્ન જુઓ. sec થીટાની કિંમત √2 આપેલી છે. જો ત્રિકોણમિતિની કોઈ એક કિંમત ખબર હોય ને એટલે બહુ સારું પડે દાખલા ગણતી વખતે. sec થીટા છે ને, sec થીટા એ તમને √2 આપેલો છે. વળી આપણો જે થીટા છે એ કયું ચરણ બતાવે? કયું ચરણ કહેવાય તમને ખબર છે? ચોથું ચરણ કહેવાય. કયું ચરણ કહેવાય? ચોથું. ચતુર્થ ચરણ કહેવાય. ચતુર્થ ચરણ કહેવાય. ચોથું એટલે ચતુર્થ ચરણ કહેવાય. ચતુર્થ ની ઉપર આમ આવશે. રેડી? ફોર્થ ક્વાડ્રન્ટ કહેવાય. રેડી? બે ઉપર કરી નાખીએ, આપણે શું વાંધો.
આપણે તો શું કંઈક જોડણી જોવાની છે ગણિતમાં, ચતુર્થ ચરણ આવશે. રેડી? ચોથું ચરણ ફોર્થ ક્વાડ્રન્ટની અંદર આવશે. ચાલો, ક્વાડ્રન્ટ એટલે ચરણ કહેવાય. તો અહીંયા આપણે બસ બહુ હેલો દાખલો થઈ ગયો કે આ થીટા કહી દો. કોસની સેકની કિંમત એટલે પાસેની બાજુ નહીં પણ કર્ણના છેદમાં પા, એવું જ આવે ને. પા એટલે કાંઈ કેટલું હોય? 1 હોય. તો અહીં કર્ણ જોવો તમે કેટલો હશે? કર્ણ હશે √2, પાસેની બાજુ 1, તો આ કેટલો હશે? 1 જ હશે ને. તો અહીં તમે tan ની કિંમત ખબર પડી જાય કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? tan થીટા બરાબર સામેની છેદમાં પાસેની એટલે 1, અને બીજું શું ગોતવાનું છે? કોસેક થીટા એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે એ પણ કેટલો આવશે? √2/1, એટલે ખાલી √2 આવે. ન આવે? તો આ બંને કિંમત ખબર પડી ગયા. બંને કિંમતોને હા ખાલી √2 લખો તો એ તો અહીંયા જ મૂકો, ડાયરેક્ટ √2 જ મૂકવાનું. ચલો રકમમાં આપણે કિંમતો મૂકતા જઈએ. આ રકમ છે એની અંદર 1 પ્લસ tan થીટાની કિંમત 1 પ્લસ કોસેક થીટાની કિંમત √2. પણ હા, એક વસ્તુ આપણે ભૂલી ગયા છીએ, એક વસ્તુ આપણે ઉતાવળમાં ભૂલી ગયા છીએ. ચરણ ચોથા ચરણમાં છે તો tan કેવો આવે? ઋણ, માઇનસ લખવું પડે. આવે કે ન આવે? તે જ રીતે કોસેક પણ કેવો આવશે? માઇનસ. ચાલો લખતા જઈએ હવે કે 1 - 1 માઇનસ √2 ડિવાઈડ બાય 1. કોટ એટલે શું આવે? કોટ થીટા એ 1 જ થાય ને, એટલે -1 જ થશે કોટ. અને કોસેક કેટલો આવશે? માઇનસ માઇનસ પ્લસ √2. આ બંને ઉડી જાય, આ બંને ઉડી જાય. જવાબ આવશે -√2/√2. એ પણ ઉડી જશે. જવાબ કેટલો આવશે? -1. બી જવાબ આવશે. ઓકે, તો આ રીતે પ્રશ્નો સોલ્વ કરવાના હોય છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે ચોથા ચરણમાં આપેલું છે તો ત્રિકોણ લઈ અને ગમે સાઇન કોસ વાળી કિંમત આપણે ગોતી શકીએ છીએ અને માઇનસ પ્લસ આપી શકીએ છીએ. ચાલો ત્યાર પછીનો 9મો પ્રશ્ન સોલ્વ કરીએ. આ 9મો થોડોક ટફ છે, જોજો. અહીંયા છે ને તમારે ગોઠવણી કરવી પડશે પહેલાં પદની. જો આ 1 એમ, પછી આ માઇનસ કોસને વાય લખી દઉં નજીક પહેલાં, પ્લસ સાઇન થીટા ડિવાઈડ બાય 1 એમ કોસ થીટાને આગળ લખું પ્લસ કોસ થીટા પ્લસ સાઇન થીટા. સર આવું કેમ કર્યું હોય છે એ તમને હમણાં ખબર પડી જશે. એક સૂત્ર આવે 1 - કોસ થીટા 1 પ્લસ કોસ થીટા. સૂત્ર જ્યારે મેં લખાવેલા છે, જ્યારે મારો લેક્ચર જોયો છે એને ખબર છે કે મેં સૂત્ર કીધું હતું 26 અને 27 નંબરનું સૂત્ર. 26 અને 27 નંબરનું સૂત્ર છે. જો આ 1 - કોસ થીટા એ 26મા નંબરનું, અને 1 પ્લસ કોસ થીટા એટલે 27 નંબરનું સૂત્ર નીચે સમમાં. તો તમને યાદ હશે કે 1 માઇનસ આવે એટલે જવાબ આવે 2 sin સ્ક્વેર θ/2, અને પ્લસ સર θ/2 એટલે અડધો ખૂણો કર્યો તો આના અડધા ખૂણાવાળું સૂત્ર તમને આવડે છે? સાઇન થીટાના અડધા ખૂણાવાળું સૂત્ર 2 sin θ/2 હમણાં જ જોયું MCQમાં ઇન્ટુ કોસ θ/2. ન જોયું? તો હવે અહીંયા સૂત્ર મૂકો 1 પ્લસ કોસ થીટા એટલે શું આવશે? 2 કોસ સ્ક્વેર θ/2 પ્લસ સાઇન થીટાનું સૂત્ર 2 sin θ/2 ઇન્ટુ કોસ θ/2. રેડી? ચાલો કોમન કાઢો. શું કોમન નીકળે જોવો તો? બંનેમાંથી 2 કોમન નીકળે ઉપર, અને સાઇન θ/2 કોમન નીકળે. આખાનો વર્ગ તો ખરા જો. અંદર શું બાકી રહેશે? અંદર બાકી રહેશે સાઇન એક વખત, અને બીજું શું બાકી રહેશે? કોસ θ/2. જોવો તો ખ્યાલ આવી ગયો તમને શું કર્યું છે? ડિવાઈડ બાય નીચેથી શું કોમન નીકળશે? જો 2 અને 2 કોમન નીકળશે. કોસ θ/2 કોસ θ/2 કોમન નહીં નીકળે, એટલે 2 કોસ θ/2, અને અહીંયા અંદર બાકી રહેશે કોસ θ/2 પ્લસ સાઇન θ/2. આખાનો તો વર્ગ તો ખરા જો, આખાનો વર્ગ તો ખરા જ. રેડી? શું ઉડે તમે જો અહીંયા ઉપર નીચે ઉડાડવાની કોશિશ કરો ને તો તમને ખબર પડે કે અહીંયા 2 ઉડી જાય, અહીંયા આખું પદ ઉડી જાય. θ/2 ન ઉડે ને, tan θ/2 બને. હા, અહીંયા ખૂણો તો કદી ઉડવાનો નથી ને, તમને ખબર જ છે.
અહીંયા બનશે sin θ/2 અને cos θ/2 નો બનશે tan θ/2 અને આખાનો સ્ક્વેર. તો એને લખાય tan સ્ક્વેર θ/2. તો જવાબ કયો આવશે? એ. છેલ્લો દાખલો આજનો આપણે 10મા નંબરનો સોલ્વ કરીએ અને ત્યાર પછી આપણે આગળનો અભ્યાસ કરશું આવતીકાલે. જો એક આ પણ એક બહુ સરળ દાખલો છે કે તમારી આગળ tan x ની વેલ્યુ છે b/a. tan x ની વેલ્યુ છે, મારી વાત સાંભળજો. રેડી? તો હવે તમારે આ ગોતવાનું છે. આ એટલે શું સર? આ એટલે જો આ તમને દેખાય a cos 2x પ્લસ b sin 2. પરીક્ષામાં પૂછેલું જ છે ને આપણે આ. તો મિત્રો હું કહું છું એ એમને cos 2x નું સૂત્ર છે. આ 2x છે. 2x નું x માં થાય એવું એક સૂત્ર છે, વળી tan વાળું. ખૂણો x માં થાય અને tan આવે તો સૂત્ર છે જ ને સર, 1 માઇનસ tan સ્ક્વેર x ડિવાઈડ બાય 1 પ્લસ tan સ્ક્વેર x. જો તો આ b એમને તમારા આગળ sin 2x નું એવું સૂત્ર છે કે જે tan માં હોય તો કે આ સર એ હોતું છે 2 tan x ડિવાઈડ બાય 1 પ્લસ tan સ્ક્વેર x. બધા તમે કયો એ સૂત્ર છે સર? સૂત્રની ક્યાં તાણ જ છે આપણે? તો બધા સૂત્ર છે તો તમે રાહ શેની જોવો છો? એ એમને રહેવા દો. તમે રાહ શેની જોવો છો કે એ એમને રહેવા દો. અને આ 1 માઇનસ tan સ્ક્વેરની કિંમત અહીંથી ગોતી નાખો, b સ્ક્વેર બાય s સ્ક્વેર. જો નથી, અને 1 પ્લસ tan સ્ક્વેર x ની કિંમત b સ્ક્વેર બાય s સ્ક્વેર. એટલે આખું ABCDમાં જવાબ લાવવાનો. જો તમે પ્લસ b એમને બબીતાનો, અહીંયા 2 એમને tan x ની કિંમત b બાય a ડિવાઈડ બાય 1 પ્લસ b સ્ક્વેર બાય s સ્ક્વેર. ચોકડી ગુણાકાર કરી નાખો. અહીંયા a એમને ચોકડી ગુણાકાર કરશો એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ડિવાઈડ બાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. નહીં આવે? a સ્ક્વેર સ્ક્વેર ઉડી ગયા. અહીંયા આવશે 2b સ્ક્વેર બાય a ડિવાઈડ બાય a સ્ક્વેર પ્લસ કેટલા આવશે? b સ્ક્વેર અને ડિવાઈડ બાય a સ્ક્વેર. નહીં આવે? ચોકડી ગુણાકાર. તો આ a અને એકવાર ઉડી જશે. છેદનો છેદ ક્યાં જશે? ઉપર જશે ને. છેદનો છેદ ઉપર જશે. 2b સ્ક્વેર એ વધશે અહીંયા. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ડિવાઈડ બાય a સ્ક્વેર પ્લસ 2ab સ્ક્વેર ડિવાઈડ બાય a સ્ક્વેર. અહીંયા રહી ગયું ને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર રહી ગયું ને. અહીંયા શું આવશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જો તમે a સ્ક્વેર ને સામે ગણો એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ડિવાઈડ બાય a સ્ક્વેર. એક વાર a કેન્સલ થાય, છેદનો છેદ ઉપર જાય. બરોબર ને? છેદ સમાન થઈ ગયો. આની અંદર ગુણી દો એટલે a ની કેટલી ઘાત આવશે? 3 માઇનસ ab સ્ક્વેર પ્લસ 2ab સ્ક્વેર. કેટલા વધે? આ બંને આમાં સદરૂપ આપે તો પ્લસ ab સ્ક્વેર વધે. ab સ્ક્વેર ઉપરથી કેટલા કોમન નીકળે? ઉપરથી a કોમન નીકળે એટલે સર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાકી રહે ડિવાઈડ બાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાકી રહે. આ તો ટીસમ ન થઈ જાય? જો થઈ ગયો ટીસમ. હાલો ભાઈ જવાનું. ઓકે, આ અને આવડી જાય તો જવાબ કેટલો આવે? એ જવાબ આવે. રેડી? જવાબ કયો આવે? એ જવાબ આવશે. જવાબ કયો આવશે? એ એટલે બી જવાબ આવશે. જવાબ તમારો આવશે બી. ઓકે, તો આ રીતે સાદુરૂપ તમે જોઈ લો. અહીંયા તમને ન ખ્યાલ પડી હોય તો કદાચ સ્પીડમાં આપેલું હોય તો છેદ સમાન. એને અંદર ગુણી દીધો મેં. એને અંદર ગુણી દેવાથી આવું મળશે. એમાં 2b સ્ક્વેર એડ કરો એટલે પ્લસમાં ab સ્ક્વેર. એ કોમન કાઢી નાખો, ઉપર નીચે ઉડી જશે પદ. ઓકે, તો ચાલો મળતા રહે મિત્રો. આવતીકાલે જ્યારે મળશું ત્યારે આગળના MCQ ZEEના સોલ્વ કરશું અને પછી આપણે નવું એક ચેપ્ટર નંબર 4 એટલે કયું? સંકર સંખ્યા આપણે શીખવાનું શરૂ કરશું. ઓકે, તો ચાલો આવજો. ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત. સાથે આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ.